હા ભગવાન થાકી ગયા હાલીને આવી તે. ઓહો હાલીને આવી ગઈ. મારા જીજાજીને ન કહેવાય સાયકલ લઈને આવે. હા એની સાયકલ ઠકક ઠકક કરતી 3 દીએ પુગાડે એની કરતા હાલતા હારા આવી. લે એ સાયકલમાં વાર લાગે કે હાલીને આવું વાર લાગે કઈ ખબર પડે કે નહીં તને? સાયકલમાં વાર લાગે, હાલતા પંચર પડી જાય ને હવા ઓછી થઈ જાય ને ચેન ઉતરી જાય ને એના કરતા હાલતું આવું સારું. હા એ વાત સાચી હો. તો બોલો હા. બોલો કેમ અત્યારે હું જરૂર પડી તમારી? હા આટલી બધી ગરમી કેમ છે? આ ઘર તો તને એવું સારું લાગતું છે ને કે આમાં એસી છે એમ? હે એસી ન હોય તો કાંઈ નહીં, પંખો તો હારો રખાય ને. પંખો હોય તો લાઈટ બિલ આવે છે. તે તો એમને રહેશો. એટલે હું તો મારે રોજ ફળિયામ હુઈ જવાનું હોય. અહીંયા તો શું છે ઘડીક સાબરી કોક આવે તો બેહું સાંય. બાકી હાંજે ફળિયામ પંખાની જરૂર ક્યારે પડે? હાંજે ફળિયામ હુવું હોય ને ત્યારે. બાકી જમવાનું મારે વાડીએ હોય બપોરે એટલે એમાં કઈ જરૂર ન પડે. અરે રે ભગવાન તું ચિંતા કરમાં, હું રૂપિયાવાળી થઈ જાઉં ને એટલે તારા હાટો એક હારોથી પંખો તો લાવવો જ છે. ઈ તો ઓલો ટેબલ પંખો નો કે ઈ આપણે જ્યાં જાય ને આપણા ભેગો ભેગો ફરે. લે તું રૂપિયાવાળી થઈ જાય એવું તને કોઈ ભગવાને કીધું સપનામાં? મીરા તું રૂપિયાવાળી થવાની છો. ભગવાન હું કે મને ખબર જ છે કે હું રૂપિયાવાળી થવાની જ છું અને રૂપિયા પાછા કઈ આગાય નથી, હામાં ટરવરે છે. લે આમાં ટરવરે છે હમણાં થઈ જાય એટલે તું કે ઘરકી વાત કરી તો મને ખબર પડે. જો હું તને વાત કરું, અમારી હાહુ છે ને એના પટારામાં કેટલા બધા ઘરેણા પડ્યા છે, રૂપિયા પડ્યા છે, હાચા મોતી પડ્યા છે. હવે મારી હાહુ એક દી આડાવડી થાય ને એટલે હંધા રૂપિયા ઘરેણા ને આ મોતીડા એ બધું આપણે લઈ લેવાનું છે. એટલે તને આપી દેવાના છે ઈ? તો હારા આપવાના નથી, લઈ લેવાનું છે. ચોરી કરવાની છે, ચોરી. કેવી છો તું? હવે ચોરી કરાય ઘરના ઘરમાં પાછી ચોરી? અરે તારા દેરાણીને ને કોકને ખબર પડી જાય ને તારા ઘરવાળાને તો મારી મારીને પીછડા પાડી દે. મને કોઈ કાંઈ ન કે પૂછ હું કામ? એટલે હું કામ વળી? એ મારી દેરાણી, ઈ મારો દેર, મારો ઘરવાળો ને હું અમે હંધાય મળેલા સેવી. એટલે બધાય થઈને ચોરી કરવાના ઘરમાં ને ઘરમાં? બધાય થઈને ઘરમાં ને ઘરમાં. આ બધા ગાંડા થઈ ગયા લાગે. મારા જીજાજીએ આ પાડી દીધી ચોરી કરવાની. એને તો યુક્તિ આપી હતી કે આપણે હંધાએ ભેગા મળીને ચોરી કરવાની છે અને અડધો અડધો ભાગ પાડી અને પછી બા અને બાપુજીને ધક્કા મારવાના છે. એને બુદ્ધિ વહી ગઈ લાગે. આમ તો હતી જ નહીં બુદ્ધિ, તો લગ્ન કરે ને મારી બેને. હે હું કેસ? હે ના ના એને મગજ કામ કરતું બંધ થઈ ગયું લાગે છે. હા ચોરી ઘરના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તો કાંઈ નહીં, હું તારી સાસુને કહી દેવાનો છું કે મારી બેન નહીં કઈ ચોરી કઈ કરવાના. હવે તો હા હું ને કહેવાની વાત કર તો પછી હું તને થોડી કહું કે અમે 2-3 દિવસ પ્લાન કર્યો છે એમ. 2-3 દિવસ ચોરી કરવાના છે એમ ને? એવી બધી હું તમારે પૈસાની જરૂર પડી ગઈ છે. તો તારે પૈસાની જરૂર ન હોય તો લાઈમ ને તારી જમીન મારા નામે કરી દે. લે હાલ. તો મારે જમીન છે 3 વીઘા, એ તને કરી દે તો હું ખાય? એ તારો પ્રશ્ન છે. હું તને ઈ જ કહું છું, અમારે જમીનનો કટકો નાનો અમથો છે, અમે ખાવું હું અને હાહુ હાર આવે ગૌડા થઈ ગયા. કાલ અમારે બિચારા મરી જાય પછી વાહે ત્યાં વસ્તુ કોક બીજું વાપરે એના કરતા સારું ને કે ઘરના છોકરા વાપરે. એટલે એ બીજા કોઈ નો વાપરે. આ મરી જાય ને પછી હંધી સંપત્તિ છોકરાઓની જ હોય અને તમે ચારેય સોરવાના. આગળ તું એકલી સોરવાની હોય બરોબર છે, સોરીને ચારેયનો ભાગ જ પડશે ને તો પછી સાના મુના 2-5-10 વર્ષ વાટ જોવો ને મરે એની. નાનાથી રાહ ન જોવાય એમ. આ 2-5-10 વર્ષ રાહ જોઈ ને તો અમે ગૌડા થઈ જાય પણ એને કાંઈ ન થયું હોય તો? એટલે ઈ ગૌઢા છે ને એની પહેલા તમે ગૌઢા થઈ જાઓ. તો રૂપિયા હાથમાં આવે ને તો કાંઈક કરીએ, કાંઈક ઘરેણા કરાવવું, હારા લુગડા લઉં, મકાનમાં કાંઈક ફેરફાર કરાવવો છે. તું જો ને આમ તારે જમાવટ પાડી દેવાની છે. અરે તારું મકાન આ મારા મકાન કરતા તો સારું છે ને, તો પછી સાના મુના રહ્યો ને ભાઈ. ઈ મકાનમાં શું ખામી છે? હું ખામી છે? હું આખા ગામમાં મકાન જો બધાએ નવા ખવડા કરી લીધા. એને ગામડામાં રહેશે ને તો બધા કેવા મકાન કર્યા, એસી ફિટ કરાવ્યા, ફ્રીજ લીધા. અમારા ઘરમાં કાંઈ નથી. આ 2 ઠોબાડા ને 3 નરિયા. ઓહો પટારો તો છે ને મેં આપ્યો તો. ઈ પટારો છે, કબાટ છે, પછી મેં બીજું શું આપ્યું હતું? પલંગ આપ્યો તો, 2 ખાટલા આપ્યા હતા, 2 ખુરશી હોતી આપી હતી. બસ હવે બસ કર. એ આપ્યું ને એને 7 વર્ષ વયા ગયા. 7 વર્ષમાં બધું જૂનું થઈ ગયું, અડધું તો તૂટી ફૂટી ગયું છે. એટલે જૂનું થઈ ગયું એટલે નહીં વાપરવાનું? હે એટલે જૂનું મકાન જૂનું થઈ જાય 7-8 વર્ષ એટલે હું મકાન પાડી નવું જ બનાવી નાખવાનું. હા તે નવું જ બનાવવાનું હોય ને, જૂનામાં થોડું રહેવાનું હોય. હા તો બહુ હવે કરોડપતિની દીકરી હોય એવી વાતો કરે છે. જૂનામાં થોડું રહેવાનું હોય, નવું જ લેવાનું હોય. સાના મુની બે છે અને જો સોરી બોરીનું મને ખબર પડી કે તમે સોરી કરી છે તો વારો પડી જાય પછી કહેતી નહીં મને તું. હા એ જીજાજી ભલે કે બાકી તારું નામ ઈ કે આવું ન જોઈએ એમાં.
હા તમારી ભૂલ થઈ ગઈ ને કે મેં તને બધી વાત કરી પેટ છૂટી, તને તો કઈ વાત કરાય જ નહીં. આ તો સોરી થાય એટલી વાર છે. જો સોરી થાય ને એટલે મારા ઘરે તું નહીં આવતી, હું ઉયો જાય અહીંથી બહાર બીજે, આ ગામ મૂકીને ઉયો જાય. હા બહુ સારું, નહીં કરું ચોરી. પણ તું ઈ મને યુક્તિ ઉતાડ કે મારે હાવું પાસે લેવું કેમ તો બધું? હા ઈ હાહુ પાસેથી ગઈ હું તને કહું છું ને એમ જ લેવાનું હોય. હાહુ છે તો આપી દે હે. આપણે તો શું છે કે ભાઈ અત્યારે તને પૈસા આપશે તમે શું કહેશો? મકાન સારું કહેશો તો એને ખબર પડી જાય કે આ પૈસા ક્યાંથી આવ્યા. એટલે ચોરીનો આરોપ છે ને તમારી ઉપર જ આવે છે. અને તારો દેરની છે ને હોશિયારના દીકરા છે, આ બધું નાખી દે તમારી ઉપર કારણ વગરનો વાઘ. એટલે તમે હે ને એને ચોરી કરવા દે ને, તમારે માથે રહી જવાનું. નકર નકામી જો તું ચોરી કરીને ભાગ પડે છે પૂરેપૂરો ને નામ આવી છે તારી એકલીનું. એ વાત તારી સાચી છે હો ભાઈ. હા હા વાત તારી 100% સાચી. ચોરી મેં કરી હોય ને મારું નામ આવ્યું હોય તો? હા અને તાર દેરાણી તો છે ને ભૂંડી છે, મને ખબર છે. એક વખત હું ઘરે આવ્યો તું હતી ને સાય નો બનાવી. બહુ ભૂંડી છે, તને શું ખબર હોય? માંડ એને યાર રહું છું હું તો. હા સાય નથી પાતી મને. તો હવે હું કહું તું મને સા પાય કે નહીં? અહીંયા મોડું થાય છે મારે, ઘરે જાવું છે. કેટલા કામ પડ્યા, ચા પીવી છે. હાલું જાવ છું. એ તો દૂધ તો દેજે દેજે લઈને. મીરા, હાબા હા અસરના કામ પટારા પાસે કા અને આ રૂમમાં તારે શું કામ હોય? કાંઈ કામ મારે હા કામ હતું. જો ને કેદું નો મારો નવો ગાલીચો મળતો નથી. હું વિચાર કરું કે મેં ક્યાં મૂક્યો. તે મને આજ તમારો પટારો યાદ આવ્યો. મેં કીધું આને અંદર પડ્યો હોય ને તો લઈ લઉં એમ. પણ આ મારા પટારામાં તારો ગાલીસો શું કરે છે? હા તને ભૂલ થઈ ગઈ હશે. અને આ પટારો તો મારો છે તો મારી વસ્તુ પડી હોય ને. અરે બા, કઈક પ્રસંગ હોય ને આપણે હંધું કાઢ્યું હોય તો આડાવડું ક્યાંક મુકાઈ ગયું હોય કે નહીં? આપણે રાંદલ કથા કર્યા ને ગયા વર્ષે, તેદુનો ગાલીચો ગાયબ છે. તે પછી મેં કોઈ દી જોયો જ નથી. પણ ઈ ગાલીસો તો નાની વહુનો હતો, એમાં તમારા ગાલીસોને શું લેવા દેવા? નાની હવે મને આપ્યો તો. હા પણ ઈ આમાં થોડો મૂક્યો હોય. તમને વેમ ઘરી ગયો હશે, પણ મને એવું લાગે છે કે તમે મને આ પોળવીને બધું સાણી નથી લીધું ને, અને કદાચ એટલે તો તમે અહીંયા નહીં આવ્યા હોય ને. રામ 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 રામ, કેવું બોલો છો બા તમે તો? અરે તમારી વસ્તુને મારે શું કરવી છે? અને આમે આ તમારું છે એ અમારું જ છે ને, તો પછી આવું કરવાની ક્યાં જરૂર છે? મારી ભૂલ થઈ ગઈ હશે. પણ આમ સોરી સુપે હે તમે રૂમમાં આવ્યા? ખોટી વાત બા, ખોટી વાત. હું ચોરી સુપે આવી હોય તો આમ થોડી ઊભી હોય. હું જોવો કેમ ઊભી છું તણાઈને તમારી સામે. ચોરી સુપે આવી હોય ને તો આમ ઊભી હોય. બટા મારી ભૂલ થઈ ગઈ હશે, પણ તમારો ગાલીસો આમાં તો નથી જ. આમાં મારી જ વસ્તુ ભરી પણ હું છે. તમને શું કહું છું, ચાવી આપો ને, એકવાર ખોલીને જોઈ લઉં. જો નહીં હોય તો હું વહી જાય. પણ સાવી મેં હંતાડીને મૂકી છે. હવે એ સાવી ક્યાં છે ને એ નહીં કહું. લ્યો એમાં હંતાડીને હું મૂકવાનું હોય બા? એક જ ઘરમાં એની વહુથી હાહુ ચાવી હંતાડે, પછી કહે કે હાહુ વહુના બાંધણા થાય છે. પછી એમાં બાંધણા જ થાય ને બા. પણ બટા કહેવત છે ગામડાની, આ છે ને દિવાલને કાન હોય છે. આપણે ધીમે ધીમે બોલીને તો આખા ગામને ખબર પડી જાય કે આપણે સાવી ક્યાં મૂકી છે. દિવાલને કાન હોય છે, મોઢું ક્યાં હોય છે? સાંભળી લે, કેવા થોડી જાય. પણ દિવાલની બહાર કોઈ સાંભળતું હોય તો સંભળાઈ જાય ને. તો પછી દિવાલને હું કામ બદનામ કરવાની કે દિવાલને કાન હોય છે? ઈ સાંભળે બધું માણા ને નામ દિવાલના દે. જે હોય પણ આમ વહુ થઈને આવી રીતના હાઉના રૂમમાં ન હોય પટારા પાસે. આ કોક કેવી વાતો કરશે બટા? કોઈ કેવી વાતો કરશે? કોઈને ખબર પડશે તો વાતો કરશે ને. પણ આ કદાચ ઘરમાંથી બહાર કેવા કોણ જાય? તમે કોઈને કહેવાના છો? કદાચ મંદિરે બેઠા હોય ને વાતમાંથી વાત થઈ જાય તો મારથી બોલાઈ જાય, અને ભૂંડા તો તારા જ લાગે ને. તઈએ હું વિચાર કરતી હોય ઘણીવાર બેઠી બેઠી કે આ ઘરની વાતો હંધી મંદિરે કેમ પૂગી જાય છે. હવે ખબર પડી, આ તમારા પેટમાં કાંઈ વાત રહેતી નથી. આટલી વાત જઈને તમે ગામમાં કયા હશો બા? શરમ આવી જોઈએ, શરમ તમને. તમારી વહુની વાત તમે જ નબળી કરો. ના ના બટા, એવી નબળી કોઈ દી વાત નથી કરી. પણ આ તો પટારાની વાત આવી ને તો ઘણાય ઘરમાં આવું થાય છે. એક તને ખબર છે, એ બાજુમાં છે ને એ જૂના એક પાડોશી રહેતા હતા આપણા, એની વહુ હોતે ને આવી રીતના એને હાહુ પાસે ફોડવી અને પટારાની સાવી લઈ લીધી. તે લાવ્યા હશે ગોધરામાંથી ક્યાંકથી. એટલે આઈની હોય ને હારી બાઈ હોય ને આવું ન કરે. અરે અમે ખાનદાન દીકરીઓ છે, અમે થોડું કાંઈ અમારા ઘરમાં લૂંટફાટ કરી. અને હું તમને એમ કહું, કદાચ ભૂલે શું કે હાલો મેં સોરી કરી લીધી, ખાલી માની લ્યો તમે, તો હું જવાની છું ક્યાં? ક્યાંય ભાગવાની છું? ક્યાંય જયકવાની છું? ના ના તો પછી બા તમે મને ખાલી કહો કે ચાવી ક્યાં પડી છે. એકવાર હું આખો પટારો ખોલીને ચેક કરી લઉં
મારો ગાલીચો નો નીકળે એટલે આજ પછી પૂરું, તમારી ચાવી નો અડું બસ. એક કામ કર, હું આદિ અને ઓલાને ઉઠાડું છું વસ્તાને, અને એને કહું છું કે સાવી લઈ અને આપણે બધા હાજરમાં ખોલી પટારાનું લોક. લ્યો, એટલો ભરોસો નથી તો હવે દીકરાઓને ઉઠાડવા જવા છે. એ બા, હું એમ કહું છું કે અમે બધાય ભેગા થાવું ને તો બધાય નોખી નોખી વસ્તુ કાઢશે, કોક આમ દોડશે કોક આમ દોડશે. એના કરતાં સારું કે હું એકલી બધું ફટાફટ જોઈ લઉં ને તો વસ્તુ ન બગડે તમારી. ના ના બટા, એમ ન હાલે. હા હાહુ જીવતી હોય અને પટારા ખોલીને તમે વસ્તુ જોવો ને એ સારું ન લાગે. આ તમારી બાપાની આબરૂ જાય ને, મારે કાંઈ નથી એવું. હા હા, શું કહેજો? એવું તો પટારામાં શું છે કે તમે આવી વાત કરો છો મારા મોઢે? હા, તને કીધું તો છે કે હું છે, પછી ઘડી ઘડી એક ને એક વાત હું કેમ પૂછ્યા કરશો? જાતો કંટાળી ગઈ છું બાપ. બા તો મારી કાંઈ વાત નથી માનતા. એક મારો ગાલીચો નથી મળતો કે આ ગાલીચા વાહે હું અડધી થઈ ગઈ છું. સાચું કહું ને તો આખા ગામમાં માંગી આવી, પણ બધાએ ના પાડી કે ગાલીચો અહીંયા નથી. પણ બટા, આ ગાલીસો ગોતો હોય તો બીજા કબાટ છે ને આજુબાજુ, તો તમે આ ખાલી ગાલીસો ગોતો મારી રૂમમાં અને આવા ટાણે અને આ ફંફોડતા હતા. આ એ શું છે બધું? આ હારું બા, મૂકો બીજું હું. તમે કાંઈ મને જોવા દેવાના છો નહીં, અને મારો ગાલીચો ગયો એ તો ગયો. જાઉં છું હવે હું. વો બટા, હા તમે ભલે હાઉથી સુપાવો, પણ મને હંધી ખબર છે કે તમે જે પટારાની વાત કરી હતી ને ઓલાદી, એ તમે ઘરેણા લેવા જ આવ્યા હતા. હું એમ માવતર છું તમારી, મને હંધી ખબર છે. મારે આ વાત આદિના બાપાને કરવી જ પડશે, પણ એ મારી વાત માનશે નહીં. પણ તોય કહું તો ખરા, એને ખબર પડે ને હંધી કે આ વહુ બટા ઘરમાં ચોરીઓ કરવાના ઈરાદે પટારા ખોલતા હતા. આ લીંબુડી જરીક જલ્દી મોટી થાય તો સારું, કારણ કે લીંબુ શરબત તો પીવી. એક આ લીમડો આવી ગયો, લીંબુડી આવી ગઈ. હવે એક મરચી અને લહણ ને કોથમીર વાવી દઉં ને એટલે મારું ભજીયારું હાલ્યા કરે. આ વાવી દો થાય. તમે અહીંયા ખેતરમાં શું કરો છો અત્યારે? હું તો પ્લાન કરું છું, ભવિષ્યનો પ્લાન. અને જે માણા ભવિષ્યનો પ્લાન કરે ને એ સુખી હોય. જો લીંબુડી આવી ગઈ, લીમડો આવી ગયો, હવે એક કોથમીર અને એક મેથી વાવી દઉં ને એટલે મારે લહણ વગરના ભજીયાનું હાલ્યા કરે. આમ ડાક્ટરની દવા પીહો, પણ આ લહણ ને કાંદા ખાવાને એવા જોર પડે ને કે વાત પૂછોમાં, તે તમે દવા પર જ બરાબર છો. અરે પણ મારે ક્યાંય ખાવું છે? મારે તો ભજીયા આવી જાય ને, આમ જો બત્રી ભાતના ભોજન પીડ્યા હોય એક બાજુ અને એક બાજુ ભજીયા હોય. આ ભાયડો છે ને ભજીયાને અડે. વાહ, ભાઈઓ ભજીયા ન અડે, પણ આમ ઘરમાં છે ને પટારા ન અડે કા? કેમ પટારાની શું વાત છે? ઈસ તો વાત કરવા અહીંયા ખેતરે આવી છું. જો ઘરે વાત કરું ને તો વહુને ખબર પડી જાય કે મેં તમને વાત કરી બધી. એટલે હું વાત પટારાની વાત જે હોય મને કહે તું. પટારાની વાત નથી રહેવાતું મારથી. પણ મને લાગે છે ને કે હું તમને એ વાત કહીશ ને તો તમે મારી વાત હાસું નહીં માનો. હાસી માના જેવી હશે ને તો હું હાસી માની, અને હાસી નહીં માના જેવી હોય ને તો નહીં માનું. પણ તમને ઘરના માણસો પર વિશ્વાસ હોય ને એટલે કદાચ આ બાયડીની વાત ન માનવામાં આવે. અરે પણ તું ઘરની છો ને, તું ક્યાં પારકી છો? તારી ઉપર તો વિશ્વાસ હોય જ ને. તો એ વાત કહેતા મને જીભ નથી પડતી. જીભ નથી પડતી એટલે એવું હું આપણા ઘરમાં એવું બન્યું કે બોલાસાલી થઈ હોય હાહુ ની, એમાં હું એટલું બધું તું ઉપાધિ કરશો? એવું તો હાલ્યા જ કરતું હોય ઘરમાં. હાવું અમને બોલાસાલી થઈ હોય ને તોય તે બીજે દિવસ આવી ચિંતા ન થાય. હા તો મને આપણા ભવિષ્યની ચિંતા થવા માંડી છે. શું આપણે આટલું બધું ભેગું ન કર્યું હોત ને તો સારું થાત. એટલે એની પટારાની જે વાત છે એ ખબર પડી ગઈ છે. હા, હાજે મીરાઓ સાના સુપા પટારાવાળી રૂમમાં આવ્યા ને ચોરી કરવાના ઈરાદે આવ્યા હોય ને એવું લાગ્યું મને. પણ નક્કી એ ચોરી કરવા જ આવ્યા હતા. નકર આમ અંધારામાં હું કામ આવે? આ દિવસના ન કે બા મને પટારો ખોલીને તમારા ઘરેણા બતાવો. જો ચોરી કરવા આવ્યા હોય એવું લાગ્યું અને ચોરી કરી
એ બે વાતમાં છે ને જમીન આસમાનનો ફરક છે. તો પછી હાંજે મેં ને ગંગે હાથ પકડી હતી. મને ખબર હશે કે વો ઘરેણાનું કીધું અને ઘરેણા સોરવા આવ્યા છે. અરે એને તો એ વાતની ખબર નહીં હોય સમજા કે આમાં છે ને ઘરેણા છે એની વાતની તો પછી ક્યાંથી ચોરી શું કામ કરે લે. તમે કાં નથી માનતા? મેં મારી હગી આંખે જોયું છે. નકર વો સાના સુપા આમ ન આવે. અને મેં અચાનક વો બટા કીધું ને તે ઝબકી ગયા. તો ઝબકે થોડા માણા. અરે પણ એ કંઈક ગાડલા ગોદડા કાઢવા આવી હોય એટલે એ ત્યાં આવી હોય પટારા ભાઈ પટારો ખોલ્યો હોય એમાં કંઈ એવું ન માની લેવાય કે એને ચોરી જ કરી છે ને એ છે ને આપણા દીકરાની વહુ છે હો એટલે જરીક તું બોલવામાં ધ્યાન રાખ. પટારામાં ગાટલા ને ગોદડા લેવા આવી હોય એ વાત હાસી. પણ તમને એ નથી ખબર કે જે પટારામાં ઘરેણા મૂક્યા છે એ પટારામાં આપણે ગોદડાને એવું નથી મૂકતા. એ વહુને ખબર છે. જો ખાલી આપણે એમાં ઘરેણા તો નથી મૂકતા બીજી વસ્તુ મૂકવી સવીને જે ઘર વપરાશમાં આવે એ વસ્તુ મૂકવી સવીને તો એ કંઈક લેવા આવી છે એમાં તું હું કામ આવી બધી શંકા કુશંકા કરે છે. લેવા આવ્યા હોય પણ એ અડધી રાત્રે તો ન જ આવે ને. મારા દીના આવે અડધી રાત્રે આ પટારાવાળી રૂમમાં શું કામ હોય એનું? તમે મને ખબર જ હતી કે તમે નહીં માનો પણ મારી વાતનો વિશ્વાસ કરો. અરે ક્યાંથી વિશ્વાસ કરે તું વાત જ એવી કરશો. એ હા માની લીધું કે એ તારી યારે ક્યારેક બાજતી હોય દેરાણી યારે બાજતી હોય હાવ વારે બાજતી હોય એવું હાવમાં એવું ઝઘડાનું તો હાલતું જ હોય પણ એનો મતલબ એમ નથી કે આપણી વહુ ચોરી કરે. ના ના મને પાકી ખબર હશે પણ હું એમ કહું છું કે આ બધી વાત આપણા દીકરાઓને કરી દઈ. કાંઈ દીકરાને વાત નથી કરવી. આવું દીકરાને વાત કરીને એટલે એ મીરાને વાત કરશે. મીરાને મનમાં નહીં હોય ચોરી કરવાનું અને એને એમ થાય કે જો મારી હાહુએ મારી ઉપર ખોટો આરોપ નાખ્યો એટલે એ છે ને ઘરમાં તારી યારે બાદ છે. એક તો બાંધવાનું હાલતું જ હોય એમાં આવવું પડે અને એમાં વાક છે ને તારો જ આવે કારણ કે એણે ચોરી કરવાની કંઈ એનો ઈરાદો જ નથી અને તું એની ઉપર ચોરીનો આરોપ નાખ એટલે વાક આમ ગણો તો તારો જ આવશે ને વધારે ઝઘડવાનું થાય એની કરતાં રહેવા દે. પણ આદિના બાપા મારી વાતનો વિશ્વાસ કરીને કાંઈક વિચારજો નકર આપણે દુઃખના દી આવશે અને આપણા બે છોકરા આમ રખડી જાય. જો બે વહુ આવી જ ના કરશે ને તો એ બહુ સારી છે હવે બાંધવાનું થતું એનો મતલબ કાવો ખોટો આરોપ ન નાખી દેવાય. એકવાર કાન ખોલીને સાંભળી લે આ છે ને મોઢામાં જીબડી રાખજે કે કહેતી નહીં. સમય આવે ને તો જોયું જાય. શંકા કશંકા બાયરો ઘિરાજ કરે પછી ઘરમાં ઝઘડા કરે. આ ડોબા જેવો હશે હસકોય છે. દવા હાવ ખૂટી ગઈ અને એ સાટવાઈ ગયો. હવે શું કરશે? કહેતો નથી પાછો કે દવા ખૂટી ગઈ છે બાપુજી લેતા આવજો. એ તારા ડોહા દવા ખૂટી ગઈ તો તારે મને પહેલા કહેવાય તો ખરું ને. હું બજારે ગયો ને તો લેતો આવત. હાલ વિඥાનો છે હાવ. હું રાયડું નાખો છો. અરે તારા ડોહાને ખૂટી ગઈ તો તારે મને પહેલા કહેવાય ને તો હું બજારે ગયો તો ન લેતો આવું. હું દ્યો દવા ખૂટી ગઈ છે હું ભૂલી ગયો કહેતા. પહેલા કહેવું જોવે ને એમ. સાચી વાત તમારી. હા મોટાને કઈ ભાન જ નથી પડતી. તઈ આ દવા આમને પાણી છાંટતા હતા હું એમાં દવા નાખી હતી ખૂટી ગઈ અડધામાં સાટીને અડધામાં બાકી રહી ગયું. બાપુ હવે હું કહું આ ઘરમાં તમારી ઉપર ત્રાસ બહુ વધી ગયો છે એ વાત સાચી? એ તો હરેક છોકરાના લગ્ન થાય ને એટલે બાપા ઉપર ત્રાસ વધી જ જાય છે. એ મારી પર જ વધ્યો એવું કઈ નથી. તો તમે મૂંઝાતા નહીં હો તમ તારે. હું તમારી હારે છું. તો હું નથી હારે, હું હારે છું, હું વધારે હારે છું. જુઓ હા હા તું કેટલો હારે છે ને એ ખબર પડી ગઈ મને. કેમ? તારી બાયડીની હિસાબે. કેમ મારી બાયડીની હિસાબે એટલે? વધારે બોલે બાપુને જેમ ફાવે એમ લંદરાઈ નાખે. અરે વધારે બોલે ને એ તો કાંઈ વાંધો નહીં કારણ કે એ તો છે ને આ દુનિયાનો રિવાજ છે કે છોકરાની વહુ ઘરમાં આવે ને ત્યારે હાહારો નડતો જ હોય અને હાહારાને વધારે જ પડતું બોલવાનું હોય કે હું આયા તમે ટીંગાણા છો ઘરમાં ને ઘરમાં પીડ્યા છો. જાઓ ને બહાર શેરીઓમાં આટા મરો મંદિરે બેહો આયા હું તમારે દાટું છે બસ એવું સંભળાવતી હોય અત્યારની વહુ. એટલે એ તો મને ખબર જ છે સંભળાવે છે અને તારી વહુ એવી જ છે ને ત્યારે તું કે બહુ વખાણ કરીમાં. બરોબર સમજી ગયો. તારી વહુ એ જ છે. પણ બાપુ હું કહું હવે તમને નથી લાગતું કે તમે થાકી ગયા હોય બા થાકી ગયા હોય? હા થાકી ગયા છું. તમે બધા પગ દબાઈ દેવો મારા ભાગનું કામ કરો છો. તમારા ભાગનું કામ હું કરું છું. તો પછી બધી આ મોહ માયા મેલી દ્યો.
આ પટારામાં જે હંતાડ્યું છે એ આપી દો એકવાર એટલે વાત પતે. અંતાડ્યું છે એટલે એની ઉપર તમારો ડોળો લાગે છે એમ ને? એમાં એવું છે કે હવે આ આપણા ખેતરમાં પાણી ખૂટવા મળ્યું છે ને હા. એટલે હવે કાક તો કરવું પડશે ને ભેગું. આજે કાંઈક કરવું પડે એટલે એ છે ને એ પોટલીમાં છે ને ઘરેણા છે સમજા. અને તારી બાયડીને કહી દેજે કે એની પર નજર ન નાખે. અને એ છે ને સોરવા આવી તારી માએ છે ને હગી આંખે જોયું પોટલી સોરવાની એની જરૂર કેમ પડે? અરે મારી ઘરવાળી હિંમત એની. મારી ઘરવાળી એવી નથી હોય એનું નામ નહીં લેતા. અરે છે દેવી, આ કાંઈ ભાયલું નથી ને ભાળી ગયા છે આ ઘરમાં આવીને ને ચોરી કરે ઘરમાં ચોરી. ના ના એ તો આટા મારતા હોય એટલે તમને એવું લાગ્યું હોય છે ઈ આની ઘરવાળી એવી છે. એટલે એમ નહીં આ તારી બાયડી હાસી અને તારી માં ખોટી એમ. અરે ઈ બધા ખોટા છે બાપુ, એટલે તો કહું છું આ કાલ રાતે તમે હુતા હો અને કદાચ તમારું મોઢું કે ગળું દબી દીધું તો શું થાય? આ ઘરેના હાટું થઈને જીવ જાય એવું ન કરાય. હવે ભાઈ ઈ કરતા મને આપી દો ને આપણે આમ છે ને હરકે હરકા ભાગ પાડશું. આ એક હર હશે ને તો એક હરના બે ભાગ કરશું. એ હરખે હરખા બંધ થા બરોબર. એ તારા એકલાનું નથી, એમાં આમ જો 50% આયા શું જો એ તારું નથી અને એ તારું નથી, બેમાંથી કોઈનું નથી. એ હું મારું જ છે અને હું મરું ને પછી તમારે બેયનું છે. હવે હવે કેટલું જીવવું છે તમારે? હે હા, તમને જરાય એમ નથી થતું કે તમારા દીકરાઓ તમારથી થાકી ગયા છે, તમારી વહુઓ તમારથી થાકી ગઈ છે, તોય તમે આમ હિંમત ન ધારતા? અરે જરાક તો ઢીલા પડો, પોસા પડો. આ પટારાની અંદર હાસુ બીજું કયો કઈ હંતાડ્યું લાગે છે તમે? તમારી પાસે મૂડી કઈક છે ખરા? એ જે છે ને એ પોટલી એમાં છે ને ઘરેણા પડ્યા છે, ઘરેણા. હા અને એમાં છે ને તો આખી જિંદગી ન કમાણે તોય ખૂટે એમ નથી એટલા ઘરેણા છે. પણ હા ખબરદાર, જો એ ઘરેણા ઉપર તમે નજર નાખી છે તો નજર નહીં નાખવી. હા, નજર તો કોઈ નહીં નાખે, પણ મેં કીધું એવું છે બાપુ. આમાં શું છે કે જુઓ, આ તો સમજણની વાત થઈ, આજ નહીં તો કાલ એ તો અમારું જ છે. તો તમે આ જીવો છો ત્યાં જ આપી દો ને, આ ખોટી અમારે વાટ જોવી. હું એ જ કહું છું કે આજ નહીં તો કાલ એ તમારું જ છે. તો પછી અત્યારથી હું કામ એ ચોરીને એવું બધા ધંધા કરો છો? તમારા બાવડામાં જોર હોય તો પછી મહેનત કરીને ઉત્પન્ન કરો ને બધું ઘરેણા વસાવો ને જમીન વસાવો ને, ત્યાં હું જોર પડે છે. હા બાપુ જુઓ, મને તો કાંઈ જોર પડતું નથી, પણ આ ભાઈ અને ભાભી આ લોકો હંમેશા છે ને બેઠા માલ ઉપર ખાય છે. એ મારું નકરું એવું નહીં બોલતો. અરે બે હરખી રસ છો, એમાં કોઈ હારો નથી, બે હરખા છો. બાપુ મેં ક્યારેય તમારા વિરોધ વિચાર્યું નથી. આ હંધાઈ તો તમને ઘરની બહાર કાઢવાના હતા, એ તમને ખબર નહીં હોય. હા, આ ભાભી, આ મારી ઘરવાળી અને ભાઈ, આ ત્રણેય તો પ્લાન બનાવ્યો તો કે બાન બાપુને બેયને છે ને આશ્રમ ભેગા કરી દેવા છે. તઈ તમારો આ નાનો દીકરો આડો પડ્યો અને ત્રણેયને સમજાવ્યા, કીધું કે એવું ન કરાય. આ મારા બાપાની હાલત જો, આ તમે લોહી પી પીને કાળા કરી દીધા છે, હરખું ખાવાય નથી દેતા ને ખાવા. હા એવું છે હતું. તો આ તો વાડીએ તમે અહીંયા હો તે સારું છે કે કઈક ને કઈક તમે આમ કટક બટક કર્યા કરો, બાકી તમે આમ જો ટળી જ ગયેલા છો. બાપુજી તમે એની વાતમાં નહીં આવતા. તમે બે દી પહેલાની વાત યાદ કરો, જ્યારે તમે આ દામીની વહુને ખીજાણા તો સાંજે તમારા શાકમાં વધારે મીઠું નાખી દીધું હતું. ઈ આની ઘરવાળી. હું ક્યાં એના વખાણ કરું છું? એ તો છે જ એવી. તમારો આ ઘરમાં કોઈ સારું ઈચ્છતો હોય ને, તમારો નાનો દીકરો. હું નથી ઈચ્છતો. હા એની વાત સાચી છે. આમે કહેવાય છે ને કે સૌથી વધારે વાલો છે ને માવતર ને એનો નાનો દીકરો જ હોય, અને નાના દીકરાને સૌથી વધારે વાલા માવતર હોય. આ પણ વાંધો નહીં, પણ એમાં ઓલો ભાગમાં પાછો મોટો દીકરો હોય એ તો ખબર છે ને. અને બાપુ આ તમારી પાસે જે કઈ પણ મૂડી છે ને એ તમતારે તમારી જ છે. મને ખબર છે કે તમે એક દિવસ અમને આપવાના જ છો, તો પછી હું કામ તમને હેરાન કરવા? આ મા બાપને કોઈ દુખી કરે એ સારું લાગે? જરાય સારું ન લાગે. હું તો ઈચ્છું છું કે તમારે કઈ પણ કાંઈ જરૂર હોય ને મને કહેજો, હું તમારું કામ કરીશ. હા જો આ મારો દીકરો ડાયો લ્યો. હું ડાયો લ્યો, અને આ વધારે ભણી ગયો છે ને એટલે આને બધું આવડે, સમજ્યા? વાતમાં કેમ લોકોને ફસાવવા, અને હગા બાપને ફસાવે છે એમ. અરે નાના હગા બાપને થોડો કોઈ દીકરો ફસાવે એવું ક્યાંય ન બને. આ છે ને ભલે કળયુગ ભલે હોય પણ બાપ દીકરા વસાળે પ્રેમ તો હોય જ તે. સાચી વાત છે. મારી વાત સાંભળો. હવે પેલી રીંગણીમાં દવા છાંટવાની છે ને, એ પેલા કાકા રહ્યા ને ત્યાંથી દવા લઈ આવજો ઉશીની, પછી દઈ આવજો, તમે છાંટી નાખજો. ભાભીને કહી દેજો બીજી વાર ઘરમાં ચોરી ન કરે. હે ચોરી ન કરે. એને ચોરી નથી કરી બરોબર, એની ઉપર ખોટો આરોપ નહીં મૂકતા. તો કોણે ચોરી કરી? કાંઈ આની વહુ કાંઈ ચોરી કરી એવી નથી. એને ચોરી કરી હશે, કરી હોય ને
અરે આ પોટલું ખોલ્યું તું મારા બાએ મને કીધું અંધી વાત મને મળી જ છે બાપુ હા કે જેને પટારામાં હાથ નાખ્યો અને ઈ પોટલી હાથમાં આવે એમ જ હતી ત્યાં બા અહીંયા પોગી ગયા. હા બસ એ ઉભા રહ્યો 1 મિનિટ. આપણે અમારા ઘરવાળીને જ્યારે હગાઈ અમારી નહોતી થઈ ત્યારે જોવા ગયા તઈ તમે કીધું તેનું કપાળ બહુ સારું છે ને હાસી છે, હાસી વ્યક્તિ. તો અત્યારે એ તમારી સામે ખોટી પડી ગઈ. તારી માએ લે. જોયું, સમજ્યા? મેં તો નથી જોયું. તારી માએ જોયું કે એ ચોરી કરવા ગઈ હતી ને ટાઈમે આવી ગઈ એટલે ચોરી પકડાઈ ગઈ. હવે બીજી વાર કહેજે ત્યાં ડોળો ન નાખે એનો. નીકળાવ્યા છે જા. એ બે થઈને દવા સાટી દેજો. તું ક્યાં જા મોટા? હું છું ને. હા બસ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.